હેલો સ્ટુડન્ટ્સ, તો કાલના જે સર્વેઇંગનો લેક્ચર છે બરાબર, એમાં આપણે વાત કરી હતી કે બેઝિક સર્વેઇંગનું ઇન્ટ્રોડક્શન શું છે, સર્વેઇંગ શું છે, લેવલિંગ શું છે, એની ડેફિનેશન આપણે ટેલી કરેલી હતી. પછી આપણે ટેલી કરેલું હતું કે એના પર્પઝીસ શું છે, કે કયા કયા હેતુઓ છે જેના કારણે આપણે સર્વેઇંગ પરફોર્મ કરીએ છીએ, તો સર્વેઇંગના કારણે આપણને કયા કયા બેનિફિટ્સ થાય છે અને એપ્લિકેશન એ આપણે ટેલી કર્યા. અને લાસ્ટમાં આપણે ટેલી કરેલું હતું કે સર્વેઇંગમાં જે આપણે મેપ્સ અને પ્લાન ક્રિએટ કરીએ છીએ એ બે વચ્ચેનો બેઝિક ડિફરન્સ શું છે. આજે આપણે ટેલી કરવાનું છે નેક્સ્ટ પોઈન્ટ સર્વેઇંગ માટેનો, એ છે પ્રિન્સિપલ્સ ઓફ સર્વેઇંગ, પ્રિલિમિનરી ડિવિઝન ઓફ સર્વેઇંગ અને ક્લાસિફિકેશન ઓફ સર્વેઇંગ. સૌથી પહેલાં આપણે વાત કરીએ વોટ આર ધ પ્રિન્સિપલ્સ ઓફ સર્વેઇંગ. તો ટોપિક નંબર આપણો છે નેક્સ્ટ પ્રિન્સિપલ્સ ઓફ સર્વેઇંગ. ચલો જોઈએ. તો પ્રિન્સિપલ્સ ઓફ સર્વેઇંગ, પ્રિન્સિપલ્સ ઓફ સર્વેઇંગ એટલે કે શું, કે જ્યારે તમે પ્રિન્સિપલ છે તમારે, જ્યારે તમે સર્વેઇંગના ઇન્સ્ટ્રુમેન્ટ લઈ અને સર્વે પરફોર્મ કરવા સાઇટ ઉપર જાઓ છો, તો ત્યારે કયા કયા તમારે પોઈન્ટ્સ છે બરાબર, એને ધ્યાનમાં રાખવાના. જેમ કે અહીંયા આપણે 2 પોઈન્ટ્સ મેન્શન કરેલા છે. એક પહેલું છે જે છે વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટ, એટલે કે જે તમારે સર્વે કરવાનું છે, જે તમને આખો પાર્ટ આપેલો છે એને નાના નાના સબ પાર્ટ્સમાં ડિવાઈડ કરો ને પછી એનું મેઝરમેન્ટ કમ્પ્લીટ કરો. આ પહેલો પ્રિન્સિપલ છે, આ પહેલો એનો સિદ્ધાંત છે, એ તમારે ફોલોઅપ લેવો પડશે. અને સેકન્ડ છે કે કોઈ 2 પોઈન્ટ તમને ફિલ્ડ ઉપર નોન છે, તો આ 2 પોઈન્ટની હેલ્પથી તમે કોઈ એક થર્ડ પોઈન્ટ માર્ક કરી શકો બરાબર. આ જીટીયુના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ તો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય, ઘણી બધી વખત આપણે જીટીયુમાં પૂછાયેલો છે, તો આપણે એને એવી રીતે ટેલી કરશું. 3 or 4 માર્ક્સમાં જનરલી જીટીયુમાં પૂછાતો હોય છે. તો વાત કરીએ સૌથી પહેલો પ્રિન્સિપલ શું છે, તો કે વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટ. વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટમાં શું કરવાનું છે, તો માનીએ કે તમારી પાસે એક ઇરેગ્યુલર બાઉન્ડ્રીઝ તમને આવી રીતે કોઈ મળી, જેનો કોઈ એક એરિયા છે એ પ્રીફિક્સ નથી. આને ના તો તમે સર્ક્યુલર કહી શકો, ના તો તમે સ્ક્વેર કહી શકો, કોઈ એક ઇરેગ્યુલર બાઉન્ડ્રીઝ છે. હવે આ તમને એમ કે આનો એરિયા કેલ્ક્યુલેટ કરો, તો એનો એરિયા કેલ્ક્યુલેટ કરવા સૌથી પહેલો તમારું જે સ્ટેપ આવશે બરાબર, પહેલાં પ્રિન્સિપલમાં એમાં એવું સ્ટેપ આવશે કે તમારે આ 3 એરિયાના એક પોઈન્ટ સિલેક્ટ કરવાનો હશે. 3 પોઈન્ટ સિલેક્ટ કરવાના હશે. આપણે એને કહીએ છીએ કંટ્રોલ પોઈન્ટ્સ. એક પોઈન્ટ સપોઝ તમે અહીંયા લીધેલો, બીજો પોઈન્ટ સપોઝ તમે અહીંયા લીધો, અને ત્રીજો પોઈન્ટ તમે સપોઝ અહીંયા લીધો. આ 3 પોઈન્ટને તમે નામ આપી દો A, B અને C. 3 પોઈન્ટને જોડી દો બરાબર. આ શું કર્યું, સૌથી પહેલાં આપણે 3 મેજર પોઈન્ટ્સ બનાવ્યા ખાલી આ એરિયાને કેલ્ક્યુલેટ કરવા માટે. તો આનો જે ઇન બિટવીન એબીસીનો એરિયા છે બરાબર, એને કેલ્ક્યુલેટ કરવો હોય તો આપણે એબીસીના બધા ડાયમેન્શન જોઈએ. કયા કયા ડાયમેન્શન જોઈએ, તો કે એક તમારે A થી C ની લેન્થ જોઈએ, પછી B થી C ની લેન્થ જોઈએ અને A થી B ની લેન્થ જોઈએ. એના સિવાય તમારે એંગલ જોઈએ BAC, પછી એંગલ જોઈએ ABC અને પછી એંગલ જોઈએ ACB બરાબર. આ એંગલ તમે એકદમ પ્રિસાઇઝલી સર્વેઇંગના ઇન્સ્ટ્રુમેન્ટને યુઝ કરીને, જો લેન્થ ગણવી હોય તો સર્વેઇંગ માટે તો યુઝ થાય છે ચેન અથવા તો ટેપ, એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ટેલી કરશું. પછી એંગલ ગણવા હોય તો એંગલ ગણવા માટે યુઝ થાય છે કમ્પાસ અથવા તો થિયોડોલાઇટ, જે પણ આપણે ફર્ધર સ્ટડીઝમાં આવશે. તો એવી રીતે એના યુઝથી આ ટ્રાયેંગલ બરાબર છે, ટ્રાયેંગલની મદદથી તમે આખો એબીસીની અંદરનો એરિયા અથવા તો વોલ્યુમ ફાઇન્ડ કર્યું. હવે જે આપણે ચેક કરવાનું છે કે તમે A, B અને C છે એનો એરિયા કેલ્ક્યુલેટ કર્યો, એ પ્રોપરલી છે કે નહીં, કે એમાં કોઈ એરર તો રહી નથી જતી ને. તો એ એરરને ફાઇન્ડ કરવા માટે શું કરશું, તો કે જે આ ABC છે બરાબર, એ 3 જે છે એટલે કે AB લાઇન, AC લાઇન અને BC લાઇન, એની 3ના સેન્ટરમાં એક પોઈન્ટ બનાવશું બરાબર. અને પછી ત્યાંથી વળી પાછું એક ન્યૂ ટ્રાયેંગલ ક્રિએટ કરશું બરાબર. આ ABC હતા એ મેજર પોઈન્ટ હતા, જ્યારે આની અંદરના જે હું 3 બીજા પોઈન્ટ બનાવું એટલે કે PQR, એ છે માઇનર કંટ્રોલ પોઈન્ટ્સ. હવે આ માઇનર કંટ્રોલ પોઈન્ટ્સમાં પણ સેમ જ મેથડ આવશે. એબીસીમાં તમે યુઝ કરેલી હતી, એટલે કે PQR એટલે કે PQ અને PR અને QR એની લેન્થ ગણવી હોય તો ચેન, અને એની વચ્ચેના જે એંગલ્સ કેલ્ક્યુલેટ કરવા હોય તો એ એના માટે યુઝ થશે કમ્પાસ અથવા તો થિયોડોલાઇટ. એટલે આની મદદથી તમે ચેક કરી શકો કે જે ABનું જે મેઝરમેન્ટ કરેલું છે એ ABનું મેઝરમેન્ટ બરાબર છે કે નહીં, કારણ કે PQR આપણે રેફરન્સ ABCને લઈને જ ગણીએ છીએ. પછી આ ચેક કેવી રીતે થશે, તમને એકવાર એક્ઝામ્પલથી હું સમજાવવાની ટ્રાય કરું કે આ P છે એ ABના સેન્ટરમાં છે, તો A થી Pનું ડિસ્ટન્સ અને P થી Bનું ડિસ્ટન્સ
એ એક્યુરેટ હશે, બરાબર. એવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરશું. અને લાસ્ટમાં હજી આપણે PQRનું જે મેઝરમેન્ટ છે એને ટેલી કરવું છે કે એ માપ છે આપણે બરાબર લીધેલું છે કે નહીં. તો વળી પાછા PQ, QR અને PR એમની ત્રણેયની વચ્ચે વળી પાછા 3 તમે પોઈન્ટ્સ બનાવો, બરાબર, માઇનર પોઈન્ટ્સ. એનાથી તમે વળી પાછો એક ટ્રાયેંગલ ક્રિએટ કરો. આ ટ્રાયેંગલને નામ આપી દો X, Y અને Z. વળી પાછું XYZ નું તમે લેન્થ મેજર કરો ને એંગલ મેજર કરો. આવી રીતે કરવાથી તમને થ્રુ આઉટ ABC એનું ચેક કરવું હોય તો PQR અને PQRનું ચેક કરવું હોય તો XYZ ટ્રાયેંગલ્સ મળશે. આવી રીતે કરવાનું મેઇન રીઝન એ જ છે કે તમે પહેલાં ગ્રેટર પાર્ટ જે છે ખૂબ વિશાળ હશે. આ ABC જે ફ્રેમવર્ક છે એ ખૂબ લાર્જ છે. હવે એના રેફરન્સથી તમે PQR ગણો છો, બરાબર, તો જે એરર થવાના ચાન્સીસ છે એ કેવા રહેશે? ઓછા. અને એના રેફરન્સથી તમે XYZ ગણો છો તો એરર કેવી થશે? ધીમે ધીમે ઓછી રહેશે. જ્યારે તમે એમ માનો કે તમે પહેલાં XYZ ગણ્યું, પછી એના ઉપરથી PQR ગણ્યું અને પછી એની મદદથી તમે ABC ગણ્યું, તો જે આમાં એરર્સ છે એ કેવી થશે? વધતી જ જશે. જે XYZની એરર હતી એ ડબલ થઈને PQRમાં આવશે અને જે PQRની એરર છે એ ડબલ થઈને આવશે ABCમાં. એરર્સ એટલે શું? તો કે લેન્થમાં એરર આવી જાય, કોઈ એંગલમાં એરર આવી જાય, કારણ કે હ્યુમન છે, બરાબર. આપણે 100% કરેક્ટ મેઝરમેન્ટ કે કરેક્ટ માપ લઈ શકીએ નહીં. તો એને કહેવામાં આવે છે વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટ. એ જ વસ્તુ અહીંયા બતાવેલી છે ને. વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટમાં શું કરવાનું છે કે પહેલાં ખૂબ જ ચોકસાઈથી કે વેરી પ્રિસાઇઝલી તમારે 3 કંટ્રોલ પોઈન્ટ્સ, મેજર કંટ્રોલ પોઈન્ટ્સ ABC મેજર કરવાના છે. જે એરિયા તમને મળ્યો હોય એને મેઇન કંટ્રોલ પોઈન્ટ્સ કીધા. એની અંદર આપણે વળી પાછા માઇનર કંટ્રોલ પોઈન્ટ્સ ક્રિએટ કર્યા, બરાબર, PQR અને XYZ, બરાબર. એમાં જે આ XYZ છે એ કાઇન્ડ ઓફ કોપી છે આનું ABCનું, બરાબર. અહીંયા સિમિલર ટ્રાયેંગલનો આપણે રૂલ લગાડી શકીએ. 10th આપણે આવતો હતો સિમિલર ટ્રાયેંગલનો રૂલ. તો સિમિલર ટ્રાયેંગલના રૂલની મદદથી આપણે એને ટેલી કરી શકીએ કે જે ABC છે એનું મેજરમેન્ટ XYZ થી મેચ થાય છે કે નહીં વિથ ધ સ્કેલ. એવી જ રીતે આપણે અહીંયા વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટમાં કરવાનું છે. એવું કરવાથી જે એરર્સ છે એ કેવી રહી જાય છે? એરિયા પૂરતી રહે છે, એરિયાની બહાર નીકળતી નથી. જે એરર રહેશે સપોઝ એ PQRની અંદર રહેશે, બરાબર, અને જે એરર છે એ XYZની અંદર રહેશે, એની બહાર નીકળશે નહીં. એ કેવી રીતે આપણે બધું સમમાં સમજશું. અને સમ આવશે તમને એમ કહેશે કે વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટના પ્રિન્સિપલનો યુઝ કરી સમ કેલ્ક્યુલેટ કરશું. ડન. અને સેકન્ડ મેથડ છે કે કોઈ 2 પોઈન્ટ ફિલ્ડ ઉપર તમારી પાસે નોન છે, એ 2 પોઈન્ટનો યુઝ કરી અને એક થર્ડ પોઈન્ટ ફિલ્ડ ઉપર તમે લોકલાઇઝ કરો અથવા તો સ્થાપિત કરો. તો જોઈએ ટોટલ કેટલી ફિગર્સ છે અહીંયા. એક થર્ડ પોઈન્ટને માર્ક કરવા માટેની ટોટલ 5 ફિગર્સ છે. એટલે કે 5 અલગ અલગ ડિફરન્ટ મેથડ્સ છે. એની મદદથી તમે જે એક થર્ડ પોઈન્ટ છે, જે અનનોન પોઈન્ટ છે, આપણા કેસમાં દર વખતે જે અનનોન પોઈન્ટ છે એ છે R, બરાબર. તો R પોઈન્ટને તમારે માર્ક કરવાનો છે. તો કેવી રીતે માર્ક કરશું? તો સૌથી પહેલાં જો પેલી ફિગર છે ફિગર નંબર A. એ ફિગર નંબર Aમાં તમારી પાસે ડિસ્ટન્સ P અને આ Q એ તમારી પાસે નોન છે. એટલે કે PQ જે લાઇન છે એ આપણી પાસે નોન છે. R છે એ તમારે માર્ક કરાવડાવવાનો છે ફિલ્ડ ઉપર. તો કેવી રીતે માર્ક કરશું? તો P અને Q નોન છે, બરાબર. આના મદદથી તમારી પાસે PR ડિસ્ટન્સ એ પણ તમારી પાસે નોન છે અને QR ડિસ્ટન્સ એ પણ તમારી પાસે નોન છે. તો શું કરવાનું? P ઉપર તમે રાખશો તમારું કંપસ, બરાબર, પરિકર, અને પરિકરની યુઝથી શું કરશું? આપણે અહીંયા એક ચાપ મારશું અથવા તો એક આર્ક ડ્રો કરશું. એવી જ રીતે QRના ડિસ્ટન્સ જેટલું ડિસ્ટન્સ આપણે પરિકરમાં માર્ક કરીને વળી એક આર્ક મારશું. આર્ક મારવાના કારણે એક પોઈન્ટ જે 2 જગ્યાએ આ આર્ક 2 જગ્યાએ છેદે, જ્યાં કોન્સાઇડ થાય, એ પોઈન્ટને આપણે નામ આપી દઈશું R. પોઈન્ટ મળી જતા આપણે પછી ખાલી ટ્રાયેંગલ ક્રિએટ કરવાનો છે, એટલે કે PQR ક્રિએટ થઈ ગયો. આવી રીતે 2 આર્કના મદદથી તમે એક થર્ડ પોઈન્ટ માર્ક કરી શકો. ચલો સેકન્ડ મેથડ જોવાની ટ્રાય કરીએ. શું કીધું છે? હવે એમાં પણ તમારે થર્ડ પોઈન્ટ Rને માર્ક કરવાનો છે. આ મેથડમાં P અને Q બે તમને નોન છે, બરાબર. હવે આમાં P અને Qમાં એક એવો પોઈન્ટ સિલેક્ટ કરો S કે જે એક્ઝેક્ટલી Rને 90 ડિગ્રીએ આવતો હોય. હવે 90 ડિગ્રી સેટ કરવા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે, એને કહેવામાં આવે છે સેટ સ્ક્વેર, બરાબર. સેટ સ્ક્વેર તમારે આગળ આવશે ત્યારે આપણે એને સમજશું સેટ સ્ક્વેર શું છે. અત્યારે અત્યારે સમજવાનું કે P અને Q ઉપર એક પોઈન્ટ R કે જે એક્ઝેક્ટલી 90 ડિગ્રીએ છે
બરાબર. એવો એક પોઈન્ટ સિલેક્ટ કરશું અને એક સેટ સ્ક્વેરની મદદથી 90 ડિગ્રી સેટ કરશું. 90 ડિગ્રી સેટ કરવાથી પોઈન્ટ આર મળી ગયો. હવે પોઈન્ટ આર મળી જતાં ખાલી એને QR અને PR જોઈન્ટ કરવાના છે અને આખો ટ્રાયેંગલ કમ્પ્લીટ થઈ ગયો અને તમારો જે ન્યૂ પોઈન્ટ છે આર ઈ પણ માર્ક થઈ ગયો. ચલો હવે હું વાત કરીશ મેથડ નંબર 3ની. તો મેથડ નંબર 3માં પણ એવી જ રીતે છે સેમ, કે તમારું ડિસ્ટન્સ છે P અને Q એ તમારી પાસે નોન છે. હવે આ ડિસ્ટન્સ નોન છે, એના સિવાય એક એંગલ પણ નોન છે. કયો કહેતો કે PQ અને R, અને એના સિવાય તમારી પાસે QR ડિસ્ટન્સ બરાબર એ પણ નોન છે. તો સૌથી પહેલાં શું કરશું, એક PQ લાઇન સેટ કરશું, એના ઉપર PQR એંગલે અને QRની ડિસ્ટન્સે એક પોઈન્ટ R સેટ કરશું. થઈ ગયું. જેમ કે આપણે એને થોડાક એક્ઝામ્પલના ફોર્મમાં સમજવાની ટ્રાય કરીએ કે આ 30 મીટરની લેન્થ છે P થી Qની, બરાબર. અને એના ઉપર એક એંગલ તમારી પાસે છે 30 ડિગ્રીનો. 30 ડિગ્રીનો એક એંગલ બનાવ્યો અહીંયાથી PQR, અને એના પર જે QR છે એની લેન્થ તમારી પાસે નોન હતી તો કે 20 મીટર. તો આ પોઈન્ટ એક R મળી ગયો એના ઉપર. હવે R પોઈન્ટ મળી ગયો એને સીધા P સાથે કનેક્ટ કરી નાખો એટલે જે તમારો થર્ડ પોઈન્ટ હતો એ લોકેટ થઈ ગયો અને ટ્રાયેંગલ પણ ક્રિએટ થઈ ગયો. આ જે મેથડ છે બરાબર, એને ટ્રાવર્સિંગ પણ કહેવામાં આવે છે. તો એની પછીની મેથડ સમજવાની ટ્રાય કરીએ. શું છે નેક્સ્ટ મેથડ નંબર 4? તો કે મેથડ નંબર 4માં આપણે એવું કંઈક કરીએ છીએ કે તમારી પાસે PQ ડિસ્ટન્સ નોન છે, એટલે કે 2 પોઈન્ટ P અને Q બે નોન છે એઝ ઇટ ઇઝ પેલી 3 મેથડમાં તો એવી રીતે. હવે તમારી પાસે 2 એંગલ નોન છે. કયા કયા? તો કે એક છે RPQ અને જે બીજો એંગલ છે એ છે RQP, બરાબર. એટલે કે આ RPQ અને આ છે એ છે RQP. 2 એંગલ્સ નોન છે, તો 2 એંગલ તમે ડ્રો કરો અને એંગલની લાઇનને સ્ટ્રેચ કરો જ્યાં સુધી બે એકબીજાને છેદે નહીં, બે એકબીજાને ઇન્ટરસેક્ટ ના કરે. ઇન્ટરસેક્ટ કરે એટલે થર્ડ પોઈન્ટ R આપણે મળી ગયો. તો આને કહેવામાં આવે છે 2 પોઈન્ટ જે તમારી પાસે નોન છે એને રેફરન્સ લઈને થર્ડ પોઈન્ટ માર્ક કરવો. આ હતી મેથડ નંબર 4. અને લાસ્ટ વાત કરીએ કે મેથડ નંબર 5. તો મેથડ નંબર 5માં આપણી પાસે કઈ કઈ વસ્તુ અવેલેબલ છે એ તમને સમજાવી દઉં. મેથડ નંબર 5માં સૌથી પહેલાં તમારી પાસે PQ એઝ ઓલવેઝ અવેલેબલ છે. P અને Q 2 લાઇન અને 2 પોઈન્ટ આપણી પાસે અવેલેબલ છે. એના સિવાય તમારી પાસે ડિસ્ટન્સ PR અવેલેબલ છે, બરાબર. ડિસ્ટન્સ PR અવેલેબલ છે અને એક એંગલ અવેલેબલ છે RQP, એટલે કે θ2 આ અવેલેબલ છે. હવે આની મદદથી આપણે કેવી રીતે કરવું? તો સૌથી પહેલાં PQ આપણે માર્ક કરવાની ફિલ્ડ ઉપર, માર્ક કરી દીધી. પછી એક એંગલ માર્ક કરવાનો, કયો હતો કે RQP. સપોઝ 30 ડિગ્રી છે તો માર્ક કર્યો 30 ડિગ્રીએ. આની લેન્થ મને નથી ખબર, આને મેં એઝ ઇટ ઇઝ આવી રીતે આમ એક્સટેન્ડ કરી, બરાબર. એક્સટેન્ડ કરશું જ્યાં સુધી એક્સટેન્ડ થાય ત્યાં સુધી. પછી આપણને ખબર છે કે P થી R ની લેન્થ કેટલી છે. જ્યાં આ પોઈન્ટ છે બરાબર, આ P થી R ની લેન્થ હું એક્સટેન્ડ કરતો જઈશ ને જ્યાં આ એંગલ આપણે 30 ડિગ્રીનો એંગલ બનાવેલી જે લાઈન બનાવી હતી ત્યાં જેને કોન્સાઇડ થાય તો એ આપણને મળી ગયો પોઈન્ટ નંબર 3, એટલે કે R, બરાબર. ત્યાં આપણે એંગલને મેજર કરવાની કોઈ જરૂર પડતી નથી. એકવાર પાછું તમને હું માપથી સમજાવવાની ટ્રાય કરું કે આ P થી Q છે એ છે 30 મીટર, બરાબર. અને આ એંગલ છે એ છે 30 ડિગ્રીનો. 30 ડિગ્રીનો એંગલ છે. 30 ડિગ્રીનો એંગલ માર્ક કર્યો ને કે અમે લાંબી લાઈન આમાં ડ્રો કરી, કારણ કે મને ખબર નથી કે R પોઈન્ટ ક્યાં છે, બરાબર. હવે મને ખબર છે કે જે આ P છે, P થી R ની લેન્થ છે ને એ કોઈ સપોઝ 20 કે 30 મીટર, એ 30 મીટર છે. તો 30 મીટરની એક લાઈન અહીંયા હું ક્રોસ કરતો ગયો અને એ આ 30 ડિગ્રીની એંગલવાળી લાઈનને જ્યાં ટચ કરી એને આપણે નામ આપી દીધું પોઈન્ટ R. તો આ 5 અલગ અલગ મેથડ્સના યુઝથી તમે એક પોઈન્ટ જી નથી ફિલ્ડ ઉપર, બરાબર, એ તમે માર્ક કરી શકો વિથ ધ રેફરન્સ ઓફ અધર 2 નોન પોઈન્ટ્સ. એ જ વસ્તુ અહીંયા એને ગુજરાતીમાં મેન્શન કરેલી છે અને એ જ વસ્તુ ઇંગ્લિશમાં, કે P અને Q નોન છે. 2 આર્ક તમે ડ્રો કરો, પ્લોટ કરી નાખો P અને Q, PR અને QR, બરાબર. સેમ સ્કેલથી જે સ્કેલથી તમે PQ ડ્રો કરેલી હતી એવી જ રીતે બધી મેથડ્સ છે એને લાઇન વાઇઝ જે હું બોલ્યો એ જ બધી મેથડ્સ અહીંયા સમજાવેલી છે. ચલો નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. તો પ્રિલિમિનરી ડિવિઝન્સ ઓફ સર્વે. તો કે કઈ કઈ રીતે તમે સર્વેક્ષણને કયા કયા વર્ગમાં કે કયા કયા ભાગોમાં વેચી શકો. તો જનરલી 2 છે. એક છે પ્લેન સર્વેઇંગ અને બીજું છે જિયોડેટિક સર્વેઇંગ, બરાબર. પ્લેન સર્વેઇંગ અને બીજું છે એ છે જિયોડેટિક સર્વેઇંગ. તો તમને હું સમજાવું પ્લેન સર્વેઇંગ અને જિયોડેટિક સર્વેઇંગ કેને કહેવામાં આવે છે. પ્લેન સર્વે એટલે નામ ઉપરથી જ તમને ખબર પડી જવી જોઈએ કે ત્યાં
તમને જનરલી ખ્યાલ હોય તો જે અર્થ સરફેસ છે બરાબર, એ સર્ક્યુલર છે, એ ક્યાંય તમને સમતલ એટલે કે પ્લેન જોવા મળતી નથી. પણ આપણે એક્સેપ્શનલ કેસમાં જો બહુ ઓછો એરિયા હોય તો એ હું સર્ક્યુલર સરફેસને પણ કેવી ગણી નાખું છું, સ્ક્વેર, બરાબર. તો એને કહેવામાં આવે છે પ્લેન સર્વેઇંગ, કે જેમાં પૃથ્વીની સપાટીને આપણે કેવું ગણીએ છીએ તો કે સમતલ, અને જિયોડેટિક સર્વેમાં આપણે પૃથ્વીની સપાટીને કેવું ગણીએ છીએ તો કે ગોળાકાર. સમતલ ક્યારે ગણીએ છીએ? જ્યારે તમે બહુ ઓછો એરિયા, બરાબર, સપોઝ કે તમારે ખાલી 250 કિલોમીટર સ્ક્વેર સુધીનો એરિયા ગણવો છે તો આપણે એને પ્લેન ગણશું, અને 250 કિલોમીટર સ્ક્વેરથી વધારે એરિયા ગણવો હોય તો તમે એને સર્ક્યુલર ગણશું, પૃથ્વીની સપાટીને ગોળાકાર ગણશું, બરાબર. હવે આ જે આ સર્કલ છે, બરાબર, આ સર્કલ પૃથ્વીનું છે, સ્ક્વેર છે, આના ઉપર પણ આપણે ઓલું હોલ ટુ પાર્ટનો રૂલ લગાડીએ તો તમારે 3 કંટ્રોલ પોઈન્ટ્સ યુઝ કરશો. 3 કંટ્રોલ પોઈન્ટ્સથી તમે એક ટ્રાયેંગલ બનાવશો, એને નામ આપી દેશું આપણે ABC, બરાબર. હવે જ્યારે પ્લેન સર્વેઇંગ કરતા હોય તો આ પ્લેન સર્વેઇંગના કેસમાં જે આ ત્રણે સર્વે લાઇન્સ કહેવાય, AB, BC અને AC. તો આ 3 સર્વે લાઇન્સ પ્લેન સર્વેમાં આપણે એને કેવી ગણશું? એકદમ સ્ટ્રેઇટ અને પ્લેન, અને એનાથી જે ટ્રાયેંગલ બન્યો એને પણ આપણે કેવો ગણશું? પ્લેન. હવે એની જગ્યાએ જો આપણે જિયોડેટિક સર્વેમાં હોય તો આ જે લાઇન છે એને કર્વડ લાઇન ગણશું, બરાબર. આ કર્વડ લાઇન અહીંયા હું ડ્રો કરું છું, દેખાય છે, A થી B, B થી C અને C થી A, અને કર્વડ લાઇન ગણશું. અને એનાથી જે કર્વડ લાઇનથી જે ટ્રાયેંગલ બન્યો, બરાબર, એ ટ્રાયેંગલને સ્ફેરિકલ ટ્રાયેંગલ ગણશું, પ્લેન ટ્રાયેંગલ ગણશું નહીં. પછી મેં વાત કરી કે જ્યારે ખૂબ ઓછો એરિયા હોય, બરાબર, ત્યારે આપણે એને પ્લેન સર્વે તરીકે ગણીએ છીએ, અને જ્યારે એરિયા 250 કિલોમીટર સ્ક્વેરથી વધારે હોય તો આપણે એને કયો એરિયા? જિયોડેટિક સર્વે તરીકે એને ગણીએ છીએ. જો એરિયા વિશાળ હોય તો, અને જો ઓછો હોય તો પછી આપણે એને એવી રીતે ગણશું, બરાબર. અને પછી વાત કરીએ કે પ્લેન સર્વેઇંગમાં જે તમને મળે છે ચોકસાઈ, એ ખૂબ ઓછી મળે છે, કારણ કે તમે પૃથ્વીની ગોળાઈને ધ્યાનમાં લેતા નથી. સપોઝ તમે આવી રીતે કોઈ સર્ક્યુલર છે, એક પોલ અહીંયા છે ને એક પોલ અહીંયા છે, તમે આને સર્ક્યુલર ના ગણો તો આટલો પાર્ટ જે છે એ કેવો તમને એરર તરીકે બિહેવ કરશે. જ્યારે તમે આ સર્ક્યુલર આવી રીતે લેન્થ ગણો ને આવી રીતે લેન્થ ગણો તો એ બેમાં થોડો એરર આવે. એટલે પ્લેન સર્વેઇંગમાં જે ચોકસાઈ છે એ કેવી મળે છે આપણને? ઓછી. અને જિયોડેટિક સર્વેમાં જે ચોકસાઈ મળે છે એ કેવી મળે છે આપણને? વધારે, બરાબર. એ જ વસ્તુ આપણે ઇંગ્લિશમાં મેન્શન કરી કે જે અર્થ સરફેસ છે, પહેલાં આમાં આપણે એને ફ્લેટ ગણીએ છીએ અને બીજામાં અર્થ સરફેસને આપણે કર્વડ ગણીએ છીએ. જે આપણે કર્યું એમાં જે સર્વે લાઇન્સ મળે છે એ આપણે એને સ્ટ્રેઇટ, અને ટ્રાયેંગલને આપણે પ્લેન ટ્રાયેંગલ ગણીએ છીએ. જ્યારે જિયોડેટિક સર્વેમાં જે સર્વે લાઇન્સ છે આપણે એને કર્વડ અને ટ્રાયેંગલને સ્ફિયરિકલ ટ્રાયેંગલ ગણીએ છીએ. હવે કેના માટે યુઝફુલ છે પ્લેન સર્વે? તો કે સ્મોલ એરિયા અને સ્મોલ ડિસ્ટન્સીસ માટે. ઓલા જિયોડેટિક સર્વે છે એ લાર્જ એરિયા અને લાર્જ ડિસ્ટન્સ. તો અહીંયા એક રેફરન્સ આપ્યું છે, કેટલું? તો કે 250 કિલોમીટર સ્ક્વેરથી ઓછો તો પ્લેન, અને 250 કિલોમીટર સ્ક્વેરથી વધારે તો જિયોડેટિક. આમાં જે ચોકસાઈ છે એ ઓછી, અને આમાં જે ચોકસાઈ છે એ છે વધારે. પ્રિસિઝન છે એ કેવું મળે છે? વધારે, બરાબર. આ જે છે એ તમને એણે મેં કીધું એ જ વસ્તુ એને સમજાવી કે આનો જે ટ્રાયેંગલ છે, બરાબર, પ્લેન ટ્રાયેંગલ ગણશું પ્લેન સર્વે હોય તો, અને જિયોડેટિક સર્વે હોય તો એ ટ્રાયેંગલને કેવો ગણશું? સ્ફિયરિકલ. અને જે લાઇન મળશે એ સ્ફિયરિકલ લાઇન એ પણ કેવી મળશે? કર્વડ કેસમાં, એટલે કે થોડીક ટર્ન આવી રીતે કરેલી, એટલે કર્વ કરેલી, બરાબર, થોડુંક સર્ક્યુલર પોઈન્ટથી મળશે. આ જિયોડેટિક સર્વે અને પ્લેન સર્વેનું બેઝિક ડિફરન્સ. અને લાસ્ટ ટોપિક છે ચેપ્ટર નંબર 1નો, એટલે કે ક્લાસિફિકેશન ઓફ સર્વે. સર્વેનું ક્લાસિફિકેશન કેવી રીતે કરવું, વર્ગીકરણ કેવી રીતે કરવું. તો વર્ગીકરણની વેરિયસ મેથડ્સ છે. એમાં પહેલી મેથડ છે કે ક્લાસિફિકેશન બેઝડ ઓન ધી નેચર ઓફ ફિલ્ડ સર્વે, કે ફિલ્ડ ઉપર તમે જે સર્વે કરો છો એનો નેચર કેવો છે એના આધારે તમે સર્વેઇંગના પાર્ટ પાડો છો. તો એમાં સૌથી પહેલાં તમે લેન્ડ સર્વે કરો છો, એટલે કે જમીન ઉપરનો સર્વે. તો જમીન ઉપરના સર્વેનું તમારે જોઈ શકો છો અહીંયા કે 2 પાર્ટ્સ તમને સ્ક્રીન ઉપર બતાવેલા છે. એક છે ટોપોગ્રાફિકલ સર્વે અને બીજું છે કેડેસ્ટ્રીયલ સર્વે. તો ટોપોગ્રાફિકલ સર્વેમાં મેં તમને કાલે સમજાવેલું હતું એમ, બરાબર, કે એમાં તમે નેચરલ ફીચર્સ જાણી શકો. કયા કયા? તો કે નદી, સરોવર છે, જંગલ છે, ટેકરીઓ. અને આર્ટિફિશિયલ જે ફીચર્સ છે એ પણ જાણી શકીએ, જેમ કે રસ્તા, કેનાલ, શહેર, ગામડા, બરાબર. તમને ફોટોગ્રાફથી પાછો તમે બતાવવાની ટ્રાય કરું ટોપોગ્રાફિકલ સર્વે ઉપરથી આપણે કેવી રીતે ફાઇન્ડ કરીએ છીએ. આ ટોપોગ્રાફિકલ સર્વે છે. ટોપોગ્રાફી એટલે ટોપ વ્યૂ. આના પરથી તમે કઈ વસ્તુ આઈડેન્ટિફાઈ કરી શકો? તો કઈ જગ્યાએ હિલ છે, કઈ જગ્યાએથી રિવર પાસ થાય છે, બરાબર, કઈ જગ્યાએ જંગલો છે, કઈ જગ્યાએ વરસાદ પડવાનો ચાન્સીસ છે. અને એના સિવાય તમે બીજી કઈ વસ્તુ ફાઇન્ડ કરી શકો? કઈ જગ્યાએ ફેક્ટરીઝ છે, કઈ જગ્યાએ રેસિડેન્શિયલ એરિયા છે, એન્ડ સો ઓન. તો આ ટોપોગ્રાફિકલ સર્વે છે ને આ કેમાં આવે? તો કે
લેન્ડ સર્વેમાં આવે. મેં તમને કાલે કીધું હતું કે ગૂગલ મેપ્સ છે એ કાઇન્ડ ઓફ ટોપોગ્રાફિકલ સર્વેનું જે એક રિઝલ્ટ છે. નેક્સ્ટ વાત કરીએ કે કેડેસ્ટ્રલ સર્વે. કેડેસ્ટ્રલ સર્વેમાં શું નક્કી કરવાનું હોય છે તો કે પ્રોપર્ટીઝ નક્કી કરો, એરિયાઝ નક્કી કરો અને બાઉન્ડ્રીઝ નક્કી કરો. બરાબર. તો આ પ્રોપર્ટી લાઇનને એ મેં તમને કાલે સમજાવ્યું હતું પ્રોપર્ટી લાઇનને કેવી રીતે સેટ થશે. આપણે જે પેલો ફોટો હતો આ સપોઝ કે કોઈ આની પ્રોપર્ટીઝ નક્કી કરી કે આ કેટલી પ્રોપર્ટી આપણી છે ને કેટલી પ્રોપર્ટી કોઈ બીજા પર્સનની છે. તો આ પ્રોપર્ટી છે સપોઝ કોઈ એક એ પર્સનની છે, આ પ્રોપર્ટી છે કોઈ બી પર્સનની છે. તો આનો એરિયા કાઢતા જ આપણને આઈડિયા આવે આ જે પ્રોપર્ટી છે એ કોઈ સી પર્સનની પ્રોપર્ટી છે. તો એનો એરિયા નક્કી કરવો, એની બાઉન્ડ્રીઝ નક્કી કરવી. પછી આના સિવાય જો મારે કોઈ રાજ્યની એરિયા, જ્યાં રાજ્ય છે સપોઝ કોઈ નકશો છે, નકશો આને ડ્રો કર્યો તો આની બાઉન્ડ્રીઝ નક્કી કરવી પડે. જામનગરની બાઉન્ડ્રીઝ કેટલી છે, રાજકોટની બાઉન્ડ્રી કેટલી છે. તો આ નક્કી કરવા માટે પણ જી સર્વે યુઝ થાય છે એને કેવો સર્વે કહેવામાં આવે છે? કેડેસ્ટ્રલ સર્વે. અને આ કેડેસ્ટ્રલ સર્વે કેનો પાર્ટ છે તો કે લેન્ડ સર્વેનો, જમીન ઉપર થતા સર્વેનો. તો એક ટોપોગ્રાફી અને બીજું છે કેડેસ્ટ્રિયલ સર્વે. નેક્સ્ટ વાત કરીએ આપણે સિટી સર્વે. હજી લેન્ડમાં એક આવે છે એ છે સિટી સર્વેસ. તો સિટી સર્વેસમાં તમને એના રસ્તા ઉપરનો આઈડેન્ટિફાય થશે કે રસ્તા કઈ ડાયરેક્શનમાં જાય છે. જામનગરથી રાજકોટ જવાનો રસ્તો કયો. પછી બીજી વસ્તુ તમને એ સર્વેમાંથી પાણી પુરવઠાની લાઇન, પાઇપલાઇન્સ કઈ ડાયરેક્શનમાં પાસ થાય છે એ ખબર પડશે. અને ગટરની લાઇન્સ કઈ બાજુ પાસ થશે, સેનેટરી પાઇપલાઇન્સ કઈ બાજુ પાસ થશે એનો પણ આઈડિયા આવશે. તો લેન્ડ સર્વેમાં બેઝિકલી 3 પાર્ટ પડ્યા. એક ટોપોગ્રાફી, પછી બીજું છે એ કેડેસ્ટ્રલ અને ત્રીજું જોયું એ હતું સિટી સર્વે. લેન્ડ સર્વેની વાત પૂરી. હવે આપણે કરીએ છીએ મરીન સર્વે અથવા તો હાઇડ્રોગ્રાફિક સર્વે એટલે કે રિવરમાં. તો રિવરમાં સર્વે કરવા માટે આપણને કઈ કઈ વસ્તુ આઈડેન્ટિફાઈ થશે તો કે પહેલી વસ્તુ કે એનો ડિસ્ચાર્જ તમે મેજર કરી શકશો. ડિસ્ચાર્જ એટલે શું તો કે પર સેકન્ડ કેટલો જથ્થામાં પાણી કોઈ એક પર્ટિક્યુલર એરિયા પાસેથી પાસ થાય. સપોઝ કોઈ એક રિવર પાસ થાય છે, બરાબર. તમે આ એક પોઈન્ટ લીધો, આ પોઈન્ટ ઉપરથી પર એક સેકન્ડ કેટલો પાણીનો ફ્લો પાસ થાય છે એને કહેવામાં આવે છે ડિસ્ચાર્જ, બરાબર. એ આપણે પાસ કરશું. પછી નદીના કિનારા અને નદી કાંઠાનું સર્વેક્ષણ. તો કે એની સાઇડ્સમાં છે, બરાબર, સોઇલ કેવી છે. સોઇલ છે એ લૂઝ સોઇલ છે, હાર્ડ સોઇલ છે કે આને હજી પાણી પાસ થાય છે. જો પાણીનો ફ્લો વધારે હશે તો આ જે સોઇલ છે એમાં ઢળી જશે કે એને સપોર્ટ કરશે એ આપણે ટેલી કરશું. અને લાસ્ટમાં એની ડેપ્થ આપણે માપશું કે આ જે નદી કે સરોવર છે, બરાબર, કે જે તમારું રિવર છે કે સી છે એની ડેપ્થ કેટલી હશે. તો આ બધું જે વોટર રિલેટેડ જે સર્વેસ કરવામાં આવે છે એને કયા સર્વે કહેવામાં આવે છે? મરીન સર્વે. અને લાસ્ટમાં છે એ છે એસ્ટ્રોનોમિક સર્વે. એસ્ટ્રોનોમિક સર્વે એટલે પૃથ્વીની સપાટી ઉપરથી કોઈ આપણો જે છે સન એનું ડિસ્ટન્સ કેટલું છે, કોઈ જે આપણે બીજું કોઈ પ્લેનેટ છે એનું ડિસ્ટન્સ કેટલું છે, બરાબર, એ આપણા પૃથ્વીથી કેટલા પ્રકાશ વર્ષ, કેટલા લાઇટ યર્સ દૂર છે એનું આપણે ચોક્કસ જે લોકેશન ફાઇન્ડ કરીએ છીએ એ ટાઈપના સર્વેસને કહેવામાં આવે છે એસ્ટ્રોનોમિકલ સર્વેસ. ડન. તો આ બેઝડ ઓન નેચર આવડશે. પેલું લેન્ડ સર્વે, પછી બીજું છે એ છે મરીન સર્વે અને થર્ડ છે એ છે એસ્ટ્રોનોમિક સર્વે. હવે બીજું છે ક્લાસિફિકેશન બેઝડ ઓન ધી ઓબ્જેક્ટ ઓફ સર્વે. તમે કયા હેતુથી સર્વે કરો છો એના પણ ટોટલ 5 પાર્ટ પડે છે. એમાં પેલું છે એ છે એન્જિનિયરિંગ સર્વે કે જે ખાલી એન્જિનિયર્સ પરફોર્મ કરતા હોય, બરાબર. એટલે સિવિલ એન્જિનિયર્સ છે, સર્વેયર્સ છે જે પરફોર્મ કરતા હોય એને કહેવામાં આવે છે સિવિલ એન્જિનિયરિંગ અથવા તો એન્જિનિયરિંગ સર્વિસ. તો એન્જિનિયરિંગ સર્વિસમાં તમને શું આઈડિયા આવશે તો કે રસ્તો કેવી રીતે આપણે બનાવો. સપોઝ આવો રસ્તો હોય, આવો તમને જમીન હોય ખાડા ટેકડાવાળી, ખાડા ટેકડાવાળી જમીનને તમારે પ્લેન બનાવવી હોય તો એના માટે કેટલું કટિંગ કરવું, કેટલું ફીલ કરવું, કેટલો આ પાર્ટ કટ કરવો, કેટલું ફીલ કરવું, એની ડેપ્થ અને એની હાઇટ ફાઇન્ડ કરવા માટે આ જે સર્વે કરવામાં એને કહેવાય એન્જિનિયરિંગ સર્વે. પછી મેં તમને કાલે કીધું હતું કે કોઈ એક ડેમ પ્રિપેર કરવો છે, પાણીની પાઇપલાઇન્સ માટે તમારે એને સ્લોપ આપવું છે, ગટરની લાઇન્સ એને સ્લોપ આપવો છે. તો એ બધી વસ્તુની જે તમારે વોલ્યુમ કેલ્ક્યુલેટ કરવું હોય, બરાબર, એની ક્વોન્ટિટી ગણવી હોય, એની રાશિ ગણવી હોય અને અન્ય માહિતી જોતી હોય તો એ જે સર્વે પરફોર્મ કરવામાં આવે છે બેઝડ ઓન ઓબ્જેક્ટિવ એને કહેવામાં આવે છે એન્જિનિયરિંગ સર્વેસ. બીજું છે એ છે મિલિટરી સર્વેસ. તો મિલિટરી સર્વેસ પણ કાલ તમને બતાવેલું હતું. મિલિટરી સર્વેસ કેને કહેવામાં આવે છે? જો એન્જિનિયરિંગ સર્વેસમાં શું થાય છે, ખાલી રોડને લગતી કોઈ પણ એક પોઈન્ટ છે, રોડની ડેપ્થ કેટલી રાખવી, બરાબર, રોડ ઉપર કેટલો સ્લોપ રાખવો જેથી પાણી રોડ ઉપર ટકે નહીં, વરસાદનું પાણી, બરાબર. અને પછી સેકન્ડ છે એ છે મિલિટરી, કે
કઈ જગ્યાએ ટ્રૂપ્સ રાખવા, કઈ જગ્યાએ આપણે ટેન્ક્સ સેટઅપ કરવું, કઈ જગ્યાએ એરોપ્લેન્સ માટે આપણે લેન્ડિંગ કરાવડાવી, એ બધું મિલિટરી સર્વિસમાં આવશે. પછી થર્ડ છે એ છે માઇન સર્વે. માઇન સર્વેમાં તમને એમ આઈડિયા આવશે કે માઇન્સમાં કેટલી ડેપ્થ છે, તમારા બધા અલગ અલગ ટાઈપના જે મિનરલ્સ છે, જેમ કે આપણા કોલસો છે, બોક્સાઇટ્સ છે, એ બધા કેટલી ડેપ્થ અવેલેબલ છે એ આપણે ફાઇન્ડ કરશું. ફોર્થ છે એ છે આર્કિયોલોજીકલ સર્વે. આર્કિયોલોજીકલ સર્વે એટલે કે જે આ પુરાતત્વીય વિભાગ હોય, બરાબર, કે જે ઓલ્ડ જે સ્કલ્પચર્સ છે, આપણે વાત કરીએ કે કોઈ આપણે જૂના રાજા મહારાજાના ટાઈમનું જે કોઈ પણ વસ્તુ સપોઝ જમીનની અંદર દટાયેલું છે, એને ફાઇન્ડ કરવા માટે જે સર્વે કરવામાં આવે છે એને કહેવામાં છે આર્કિયોલોજીકલ સર્વેસ. લાસ્ટમાં છે જીઓલોજીકલ સર્વે. તો જીઓલોજીકલ સર્વે એટલે કે પૃથ્વી, બરાબર, આપણી જે અર્થ સરફેસ છે તેમાં બધી અલગ અલગ પ્લેટ છે, જેના કારણે તમને ખ્યાલ હોય તો અર્થક્વેક આવે, એને કહેવાય ટેક્ટોનિક પ્લેટ્સ. તો એ ટેક્ટોનિક પ્લેટ્સ છે, બરાબર, એમાં અલગ અલગ ટાઈપના મટીરિયલ હોય. પૃથ્વીની તમે ડેપ્થમાં જાઓ તો અલગ અલગ લેયરના હોય. કોઈક જગ્યાએ બ્લેક સોઇલ હોય, કોઈક જગ્યાએ રેડ સોઇલ હોય, કોઈક જગ્યાએ હાર્ડ રોક હોય. તો એ અલગ અલગ જે લેવલ છે, બરાબર, એનું જે સર્વેઇંગ કરવામાં આવે છે એ લેયર્સનું, એને કહેવામાં આવે છે જીઓડેટિક સર્વે. તો આવડશે. બેઝડ ઓન પર્પઝ ટોટલ 5 પાર્ટ પડ્યા. એક એન્જિનિયરિંગ સર્વે, એમાં ખાલી એન્જિનિયરિંગને લગતી બધા પોઈન્ટ આપણે ફાઇન્ડ કરશું, જેમ કે રસ્તાને લગતી બાબત, પછી કોઈ ડેમ પ્રિપેર કરવો હોય તો, કોઈ પાણીની પાઇપલાઇનને તમારે સ્લોપ આપવો હોય તો, એની બધી માહિતી ફાઇન્ડ કરવી હોય તો એન્જિનિયરિંગ સર્વે. મિલિટરી સર્વેસમાં તો કે મિલિટરીને લગતી બધી બાબત, કઈ જગ્યાએ આપણે ટ્રૂપ્સ સેટ કરવા, કઈ જગ્યાએ ટેન્ક, કઈ જગ્યાએ એરોપ્લેન સેટ કરવા, બરાબર, ફાઇટર જેટ સેટ કરવા. માઇન સર્વેસમાં તો કે બધા મિનરલ્સ ફાઇન્ડ કરવા, બધા ખનિજ તત્વો ફાઇન્ડ કરવા માટે એ સર્વે કરવામાં આવે છે, એને કહેવાય માઇન સર્વે. પછી આર્કિયોલોજીકલ સર્વેસ મેં તમને સમજાયું કે જે રાજા મહારાજાના સમયમાં જે અવશેષો છે, બરાબર, જે જમીનની અંદર દટાઈ ગયા છે, એ જમીનની અંદર દટાયેલા અવશેષોને ફાઇન્ડ કરવા માટે જે સર્વે કરવામાં આવે છે એને કહેવામાં આવે છે આર્કિયોલોજીકલ સર્વે. અને લાસ્ટમાં છે જીઓડેટિક સર્વે, એટલે કે પૃથ્વીની જે અલગ અલગ થિકનેસીસ છે, બરાબર, ગ્રાઉન્ડમાં સૌથી વચ્ચે એનો કોર છે, આપણને ખ્યાલ હોય તો પૃથ્વીની વચ્ચે એનો કોર છે, ને આની બાજુ આજુબાજુ અલગ અલગ થિકનેસીસ છે. તો આ થિકનેસીસ છે એમાં કયા ટાઈપના પથ્થરો છે એને ફાઇન્ડ કરવા માટેનો જે સર્વે છે એને કહેવામાં આવે છે જીઓડેટિક સર્વે. અને લાસ્ટમાં છે ક્લાસિફિકેશન બેઝડ ઓન ધી ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એના બેઝિક જે ક્લાસિફિકેશન કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ક્લાસિફિકેશન બેઝડ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ. તો કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે અહીંયા? એક છે ચેઇન સર્વે, ફોટો આપણે બતાવી દઈએ. પહેલું છે એ છે ચેઇન સર્વે, બરાબર, આ ચેઇનનો યુઝ કરીને તમે લેન્થ મેજર કરશો. પછી બીજું છે ટ્રાયંગ્યુલેશન, આપણે હમણાં જોયું ટ્રાયંગ્યુલેશનનો યુઝ કર્યો, બરાબર, 2 પોઈન્ટ રેફરન્સ તમને નોન હતા, એના ઉપરથી થર્ડ પોઈન્ટ તમે માર્ક કર્યો કે ગ્રાઉન્ડ ઉપર તમને ખ્યાલ છે કે એ ને બી 2 પોઈન્ટ છે, ત્યાંથી આ બોટ કેટલી દૂર છે એ આપણે ફાઇન્ડ કરશું. જે થર્ડ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ છે થિયોડોલાઇટ, બરાબર, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટને તમારે ફિલ્ડમાં યુઝ કરવાના આવશે. ચોથો છે ટ્રાવર્ઝિંગ. ટ્રાવર્ઝિંગ પણ આપણે એક કાઇન્ડ ઓફ એ મેથડ છે, બરાબર, એને આપણે યુઝ કરશું. પછી છે કંપાસ, બરાબર, આ કંપાસની મદદથી તમે એંગલ ગણશો. પછી છે આ પ્લેન ટેબલ છે, બરાબર, એમાં લખવામાં ભૂલ છે, કંપાસ સર્વે નથી, આ છે પ્લેન ટેબલ સર્વે. તો પ્લેન ટેબલની બી મદદથી તમે સર્વેઇંગ કરી શકો. આ કાઇન્ડ ઓફ એન એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો ટેક્યોમેટ્રી. ટેક્યોમેટ્રી પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, ટેક્યોમીટર. અહીંયા જે માર્ક કરેલું છે એ છે ટેક્યોમીટર. એની મદદથી પણ તમે કોઈ એક પોઈન્ટની હાઇટ, એનો એંગલ ને બધું કેલ્ક્યુલેટ કરી શકો છો. એની પછીની જે મેથડ છે એ છે ફોટોગ્રાફિકલ સર્વે, એટલે કે ફોટો કેપ્ચર કરી અને એની ઉપરથી એની ડિટેલ મેળવીએ તો એને કહેવામાં આવે છે ફોટોગ્રાફિકલ સર્વે. આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોટોગ્રાફી માટેનું. અને જે લાસ્ટ છે એ છે એરિયલ સર્વે. તો એરિયલ સર્વેમાં તમને આઈડેન્ટિફાઈ થાય છે કે ડ્રોનની મદદથી ટોપ વ્યૂમાં આપણે બધા ફોટો લઈએ છીએ, અને આ ફોટોની મદદથી આપણે એનો જે એરિયા, વોલ્યુમ અથવા તો એને લગતી જે ડિટેલ્સ છે એ બધું આપણે માર્ક કરીએ છીએ. ડન. તો આવડશે કે ક્લાસિફિકેશન કેવી રીતે થઈ શકે. 3 મેથડથી ક્લાસિફિકેશન થશે. એક કે આપણે એક છે કે ફિલ્ડ ઉપર એનો નેચર કેવો છે, બરાબર, કે કયા નેચરથી. લેન્ડ સર્વે કરો છો તો લેન્ડમાં 3, ટોપોગ્રાફિકલ, કેડેસ્ટ્રીયલ અને સિટી સર્વે. પછી મરીનમાં કરતા હોય તો એ એક અલગ, અને એસ્ટ્રોનોમી એટલે કે આકાશમાં કરતા હોય તો એ પણ અલગ. પછી કયા કયા હેતુથી કરીએ છીએ તો એના ટોટલ 5 ટાઈપ પડે છે: એન્જિનિયરિંગ, મિલિટરી, માઇન, પછી આર્કિયોલોજીકલ અને લાસ્ટમાં છે જીઓલોજીકલ. અને ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો ઇન્સ્ટ્રુમેન્ટમાં ટોટલ આવે છે 9. એમાં ચેઇન સર્વે, ટ્રાયંગ્યુલેશન, થિયોડોલાઇટ, ટ્રાવર્સ, કંપાસ, પ્લેન ટેબલ, ટેક્યોમીટર, ફોટોગ્રાફિકલ અને એરિયલ સર્વિસ. તો અહીંયા જે તમારું ચેપ્ટર નંબર 1 છે, બરાબર, એ પૂરું થાય છે.
આઈ હોપ તમને બધું સમજાઈ ગયું હશે, અને જો ઇનકેસ કોઈને કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. થેન્ક યુ.